બિહારના મુઝફ્ફરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારબાદ આઈસીયુમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો, જેને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો. લોકોનો આરોપ છે કે સ્ટાફ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પરિવારના સભ્યો દર્દીઓને સ્ટ્રેચર પર બહાર લઈ જતા જોવા મળ્યા હતા. આઈસીયુ વોર્ડમાં 5મા માળે આવેલો છે, જેને કારણે રેસ્ક્યુમાં ભારે મુશ્કેલીઓ પડી હતી. ફાયર ફાઇટરોએ બારીઓ અને દરવાજા તોડીને આઈસીયુ અને અન્ય હોસ્પિટલ વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બચાવ્યા હતા. મૃતકોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે. ગીતા દેવી 57 વર્ષના, ઉદયકુમાર અને 30 વર્ષના શશાંક કુમાર. એકની ઓળખ હજી સુધી થઈ નથી. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.